આકૃતિમાં દર્શાવેલ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને બંને સપાટીની વક્રતા ત્રિજ્યા r સમાન છે. તો આ બંને બાજુ એક જ તરફ વળેલો હોય એવો આપણે લેન્સ લીધેલો છે અને મેનિસ્કસ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કેન્દ્ર લંબાઈ શોધવાની હોય એટલે હંમેશા પેલું વાક્ય યાદ રાખવાનું કે આપણે પેરેલલ રે હંમેશા ઇન્સિડન્ટ કરવાના છે, આપાત કરવાના છે. તો સમાંતર કિરણો આપાત કરીશું તો બે સપાટી, ફર્સ્ટ સરફેસ, સેકન્ડ સરફેસ. તો સપાટી 1 માટે આપણે લઈએ તો આ માધ્યમ μ1 આપેલું છે, આ μ2 લેન્સમાં આ μ3 છે. μ1 લેસ ધેન μ2 લેસ ધેન μ3 છે. તો આના માટે લઈએ ફર્સ્ટ સરફેસ માટે, સપાટી 1 માટે સમાંતર કિરણો આપાત થાય એટલે u બરાબર ઇન્ફિનિટી, v બરાબર v1 લઈએ, n1 બરાબર μ1 થાય, n2 બરાબર μ2 થાય. જે આપણે ઇક્વેશન છે -n1/u +n2/v = n2 - n1/r. એમાં n1 બરાબર μ1 મૂકીએ, u બરાબર ઇન્ફિનિટી મૂક્યું, n2 બરાબર μ2 મૂક્યું, v બરાબર v1 મૂક્યું, μ2 - μ1/r. સપાટી આ તરફ વક્ર છે એટલે વક્રતા ત્રિજ્યા અહીંયાથી આમ માપીશું, આપાત કિરણની દિશામાં r પોઝિટિવ થશે. તો μ1/ઇન્ફિનિટી એટલે 0, μ2/v1 = μ2 - μ1/r. ઇક્વેશન નંબર 1 આ આપણને મળે છે. હવે પ્રથમ સરફેસ દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ અહીંયા મળે છે. જે બીજી સરફેસ માટે શું બનશે? ઓબ્જેક્ટ બનશે, વસ્તુ બનશે. તો સપાટી 2 માટે u બરાબર v1, આ બાજુએ છે એટલે આભાસી એટલે +v1 લેશું. જો આનું પ્રતિબિંબ આ બાજુએ મળતું તો બીજી સપાટી માટે એ માઇનસ લેવાય, પણ પાછળની બાજુએ મળે છે એટલે આભાસી થશે, એટલે આભાસી પ્રતિબિંબ કેવું આવશે? હંમેશા ધન. ત્યાર પછી ઇમેજ v2 એ મળે છે. n1 બરાબર ફર્સ્ટ સરફેસ આ થઈ એટલે આ માધ્યમમાંથી કિરણ આવે એટલે n1 બરાબર μ2. ફાઇનલ ઇમેજ અહીંયા મળે એટલે n2 બરાબર μ3 થશે. તો -n1/u + n2/v = n2 - n1/r માં મૂકીએ. -n1 ની જગ્યાએ μ2, u ની જગ્યાએ v1 + n2 ની જગ્યાએ μ3/v2 = μ2 - μ3 - μ2/r. અને વક્રતા ત્રિજ્યા પણ આપાત કિરણની આ રીતે દિશામાં જ હોવાથી આપણે કેવું લેશું? એ ધન લેશું r. તો આ ઇક્વેશન નંબર 2. આ ઇક્વેશન 1 અને 2 એટલે 1 ની કિંમત અહીંયા મૂકી દો તો અહીંયા આપણને મળે સમીકરણ 1 અને 2 પરથી. આ 1 ની કિંમત અહીંયા મૂકી તો μ2/v1 એટલે μ2 - μ1/r એટલે માઇનસ છે, પ્લસ μ3/v2 = μ3 - μ2/r. અને સબ્જેક્ટ બનાવી દઈએ તો μ2/v2 = μ2 - μ3 - μ2/r પ્લસ માઇનસ આ તરફ એટલે પ્લસ μ2 - μ1/r. બંનેનો છેદ સમાન છે એટલે μ2 કેન્સલ થશે તો માત્ર આવશે μ3 - μ1, μ3 - μ1/r. v2 ને સૂત્રનો કરતા બનાવે એટલે સબ્જેક્ટ બનાવી દઈએ, r અહીંયા જશે તો v3 = μ3 × r upon μ3 - μ1, જેને આપણે શું કહેશું? કેન્દ્ર લંબાઈ f. એટલે ફાઇનલ ઇમેજ જ્યાં મળે સમાંતર કિરણો માટે એ લેન્સ માટે શું આવશે? કેન્દ્ર લંબાઈ આવશે. ફરી પાછું આપણે ઇક્વેશન યાદ રાખવાનું, હંમેશા ગોળીય વક્રીભવનકારક સપાટી માટે n1/u + n2/v = n2 - n1/r. તો ફર્સ્ટ સરફેસ માટે n1 બરાબર μ1 લીધું હતું, u બરાબર ઇન્ફિનિટી લીધું, n2 બરાબર μ2 લીધું હતું, v બરાબર v1 લીધેલું, μ2 - μ1/r. વક્રતા ત્રિજ્યા આમ છે, આપાત કિરણની દિશામાં જ માપીશું એટલે પોઝિટિવ આવશે. કોઈપણના છેદમાં ઇન્ફિનિટી છે એટલે 0 થશે. તેથી μ2/v1 = μ2 - μ1/r. ઇક્વેશન 1. સપાટી 2 માટે ફર્સ્ટનું જે ઇમેજ છે એ સેકન્ડ માટે વસ્તુ ઓબ્જેક્ટ તરીકે વર્તે તો u બરાબર v1 આભાસી છે એટલે +v1 લેશું.
જો આનું ઇમેજ આ બાજુએ મળશે તો આપણે કેવું લેવા એટલે અહીંયા મળે તો આના માટે વાસ્તવિક થાય. ક્લિયર? તો આ +v1 u બરાબર અને v બરાબર +v2, n1 બરાબર અહીંયાથી આવે એટલે μ2 અને ફાઇનલ ઇમેજ અહીંયા મળે એટલે μ3. જો આ સરફેસ ન હોય તો અહીંયા મળે છે એટલે આને ક્યાંથી અહીંયાથી આવતું દેખાશે એટલે આ બીજી સપાટી માટે ફર્સ્ટ મીડિયમ છે એ આપણે n1 બરાબર μ2 લઈએ છીએ અને n2 બરાબર શું આવશે μ3 આવશે. અહીંયા મૂકી દઈએ કિંમત n1 બરાબર μ2 એટલે -μ2/v1 પ્લસ n2 બરાબર μ3/v2 ઇક્વલ ટુ μ3 - μ2/r. ઓકે, હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે એટલે -μ2 - μ1/r પ્લસ μ3/v2 ઇક્વલ ટુ μ3 - μ2/r. અને આ બાજુએ લઈ જઈએ એટલે માઇનસનું પ્લસ થશે, μ2 કેન્સલ થાય એટલે μ3 - μ1 શું આવશે r આવે. v2 ને સૂત્ર કરતા બનાવીએ છીએ, સબ્જેક્ટ બનાવીએ એટલે μ3r upon μ3 - μ1. તો ફાઇનલ ઇમેજ જે મળે એ આપણી પાસે શું થશે? પ્રતિબિંબ થશે અને કેન્દ્ર લંબાઈ થશે. નેક્સ્ટ ઇલુસ્ટ્રેશન 25. 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળો અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટીની બાજુએ રહે તેમ ટેબલ ઉપર મૂકેલ છે. અરીસાની સપાટી પર થોડું પ્રવાહી ભરવામાં આવે છે. એક પિનને તેની ઉપર એવા સ્થાને રાખવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ તે જ સ્થાને મળે. તો આ તંત્રમાં પિનનું અરીસાથી અંતર 23 સેન્ટીમીટર છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક આપણે જોઈએ છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક આપણે જોઈએ છે. જો હું કોઈ પ્રવાહી ન ભરવામાં આવે તો C ઉપર વસ્તુ મૂકેલું હોય વક્રતા કેન્દ્ર ઉપર તો અંતિમ પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર ઉપર જ મળે. બરોબર? તો તે જ સ્થાને મારે પ્રતિબિંબ જોઈતું હોય તો કઈ રીતે મળશે? તો એના માટે હવે ધારો કે પ્રવાહી ભરું છું તો આપણને ખબર છે અહીંયાથી કિરણ ઇન્સિડન્ટ થયું પછી ઇન્સિડન્ટ થાય છે આફ્ટર રિફ્લેક્શન ક્યાં આવશે? આ બાજુ આવે એટલે મીન્સ કે લંબથી ક્યાં જશે? દૂર. લંબથી ક્યાં જાય? દૂર જશે એટલે અહીંયા રચાય. તો આ થિકનેસ ખૂબ જ ઓછી લેવામાં આવે છે એટલે નેગ્લિજિબલ. એટલે આ અંતર ને આ અંતર બે નિયર અબાઉટ સેમ લેવામાં. આ તો વક્રતા વધારે દર્શાવી હતી, ઓછી આમ જાડાઈ વધારે દર્શાવેલી છે, પણ હકીકતમાં આ કેવું લેવાનું? એકદમ નોર્મલ એટલે એકદમ ઓછી જાડાઈ વાળું લેવાનું. એટલે આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ કેવું લેવાનું? સમાન, કારણ કે આ થિકનેસ કેવી લેવાની છે? નેગ્લિજિબલ, અવગણ્ય જાડાઈ લેવામાં આવે છે. તો જોઈએ આપણે તો મીન્સ કે વસ્તુને આ સ્થાને અહીંયા મૂકીશું તો ઇમેજ તે જ સ્થાને મળવું જોઈએ. તો તે જ સ્થાન એટલે આપણે કહ્યું C આગળ મળવું જોઈએ. કઈ આગળ? C આગળ જ આપણને મળવું જોઈએ. C એટલે કે પહેલા જે વસ્તુ હતી ત્યાં, તો C આગળ મળવું જોઈએ. તો C એ પ્રતિબિંબ થશે તો V બરાબર -30 સેન્ટીમીટર અને U બરાબર શું આવશે? -23 સેન્ટીમીટર. જો પ્રવાહી નથી ભરતા તો વસ્તુને C ઉપર મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે? C ઉપર જ મળશે. અને હવે પ્રવાહી ભરવામાં આવે તો વસ્તુને એવા સ્થાને એડજસ્ટ કરીએ કે પ્રતિબિંબ તેના સ્થાને જ આપણને મળે એટલે C ના સ્થાને જ મળે. તો V બરાબર કેટલું આવશે? -30 સેન્ટીમીટર. ઓકે, ફરી પાછું રકમની અંદર પેલા પ્રવાહી ભરવામાં આવતું નથી. પ્રવાહી ભરો છો તો પ્રતિબિંબ ક્યાં મળે છે એ જોઈએ, એના એ જ સ્થાને મેળવવા માટે વસ્તુ અંદર આપણે જોઈએ છે. તો આપણે અહીંયા જોઈએ તો પ્રવાહી નથી ભરતા તો C ઉપર વસ્તુ મૂકો તો પ્રતિબિંબ C ઉપર જ મળશે. પ્રવાહી ભરો એટલે તમને ખબર છે સ્થાન શું થઈ જશે? શિફ્ટ થઈ જશે. તો મીન્સ કે વસ્તુને કયા સ્થાને મૂકવું કે જેથી પ્રતિબિંબ તે જ સ્થાને આપણને મળે? તો તે સ્થાન એટલે C જ આપણે લેવાનું છે. એટલે ફાઇનલ ઇમેજ આપણે કે V = -30 સેન્ટીમીટર અને U આપણને ગિવન છે, વસ્તુને કેટલું? -30 સેન્ટીમીટર અંતરે મૂકીએ. તો આ પ્લેન સરફેસ આપણે લઈએ તો પ્લેન સરફેસ માટે r ઇન્ફિનિટિવ લેશું. μ1 બરાબર 1 અને μ2 બરાબર કેટલું લઈએ આપણે? μ લઈએ આના માટે.
તો પ્રવાહી અને અંતર્ગોળ અરીસો એ પ્રવાહી સમતલ બહિર્ગોળ લેન્સ બનાવે છે. તો આ ટૂંકમાં રીત છે. બીજી રીત પણ આપણે શિફ્ટિંગ વાળી આપણે યુઝ કરી શકીએ છીએ, પણ આ ઈઝી મેથડ છે. તો માઇનસ μ1 ઇક્વલ ટુ 1, u ઇક્વલ ટુ -23, μ2 ઇક્વલ ટુ μ એન્ડ v ઇક્વલ ટુ કેવું છે તે જ સ્થાને મળે એટલે c આગળ જ મળે એટલે -30. તો μ2 ઇક્વલ ટુ μ -1 બાય r ઇક્વલ ટુ ઇન્ફિનિટી. તો μ બાય આનું કોઈ પણના છેદમાં ઇન્ફિનિટી એટલે 0, આનું આ તરફ લાવો એટલે પ્લસ μ બાય 30 માઇનસ માઇનસ કેન્સલ 1/23 μ ઇક્વલ ટુ 30/23 એટલે 1.3 આપણને મળે છે. ફરી પાછું ઇલ્યુસ્ટ્રેશન 25 કે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળો અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી ઉપરની બાજુએ રહે તેમ ટેબલ ઉપર મૂકેલ છે. હવે અરીસાની સપાટી પર થોડું પ્રવાહી ભરવામાં આવે અને એક પિનને તેની ઉપર એવા સ્થાને રાખવામાં આવે છે કે જેથી તેનું પ્રતિબિંબ તે જ સ્થાને મળે છે. તો આ તંત્રમાં પિનનું અરીસાથી અંતર 23 સેન્ટીમીટર છે. તો પ્રવાહીનો વક્રી ગુણાંક જોઈએ. તો અહીંયા એક વાક્ય તે જ સ્થાને મળે મીન્સ કે પ્રવાહી ભર્યા પહેલાની સ્થિતિ છે. ઇંગ્લિશની અંદર તમને આપેલું છે કે એવી રીતે એડજસ્ટ કરવામાં આવે કે પ્રતિબિંબ તે જ સ્થાને મળે છે. તે જ સ્થાન એટલે કે પ્રવાહી ભર્યા પહેલા જે હતું તે. તો કયું સ્થાન તમારે થયું? સી ઉપર મૂકો તો તમને સી ઉપર જ પ્રતિબિંબ મળવું જોઈએ. ઓકે, પ્રવાહી ભર્યા સિવાય. તો પ્રવાહી ભર્યા સિવાય સી ઉપર મળતું હોય તો પ્રવાહી ભર્યા બાદ ક્યાં મળવું જોઈએ? સી ઉપર મળવું જોઈએ. તો એના માટે તમારે અહીંયા પ્રતિબિંબને કેવા સ્થાને મૂકવું જોઈએ? તો મારે આ અંતર જોઈએ છે. એ ગીવન છે કેટલું છે? -23 અને આ અંતર ગીવન છે -30. શા માટે? આ નિગ્લિજિબલ છે, અવગણ્ય છે, લઈ લેતા નથી ધ્યાનમાં. એટલે આ અંતર અને આ અંતર સેમ લઈએ છીએ, આ અંતર અને આ અંતર બે સેમ લઈએ છીએ. આ સમતલ સપાટી એટલે r બરાબર ઇન્ફિનિટી, μ1 બરાબર આ ઓબ્જેક્ટ 1 છે, પરાવર્તન થઈને અહીંયા આપણને મળે μ2 બરાબર μ છે. તો પ્રવાહીને અંતર્ગોળ અરીસો એ પ્રવાહીની સમતલ બહિર્ગોળ લેન્સ બનાવે છે. તો -μ1 by u plus μ2 by v equal to μ2 minus μ1 by r. μ1 equal to object 1, u equal to -23. ઇમેજ ક્યાં મળવું જોઈએ? c ઉપર એટલે -30 અને μ2 બરાબર આ કેટલું છે આપણી પાસે? -30. તો સોરી v equal to μ2 equal to μ, μ1 equal to 1, μ minus 1 by infinity, μ by 30 equal to 1/23. તો μ equal to 30/23 એટલે કેટલો આપણને મળે છે? 1.30 આપણને મળશે. હવે ઇલ્યુસ્ટ્રેશન 26 એક અર્ધગોળાકાર પેપર વેઇટમાં એટલે અર્ધગોળાકાર ગ્લાસ છે આ રીતના 2 સેન્ટીમીટર સાઇઝનું નાનું કૃત્રિમ ફૂલ આર્ટિફિશિયલ ફ્લાવર તેની અક્ષ પર સમતલ સપાટીથી 3 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. તો પેલું વક્ર સપાટી એટલે ઉપરથી અને બીજું સમતલ સપાટી નીચેથી જોઈએ ત્યારે અવલોકનકારને જોવા મળતા પ્રતિબિંબની સાઇઝ કેટલી હશે? અને વક્રતા ત્રિજ્યા ગીવન છે 10 સેન્ટીમીટર અને આનો વક્રી ભવનાંક 1.5 આપણને આપેલો છે. તો આપણે લઈએ ફર્સ્ટ ઉપરની સપાટીથી જોઈએ. તો આપણને તમને અહીંયા આપેલું છે કે ઓબ્ઝર્વર ફર્સ્ટ અહીંયા હશે, અહીંયા ઓબ્ઝર્વર હશે ફર્સ્ટ. એ જોશે તો એને ક્યાં જોવા મળશે? કેટલું ઉપર દેખાય? તો મીન્સ કે એના માટે આ સપાટી અલગ, તો એના માટે વસ્તુ અંદર તમારે આ થશે u. એ આખું ટોટલ 10 છે, 10 માંથી 3 જાય એટલે 7 સેન્ટીમીટર. તો u ઇક્વલ ટુ -7 સેન્ટીમીટર. એ વસ્તુ ઘટ માધ્યમમાં છે એટલે એનો વક્રી ભવનાંક આપેલો છે 1.5 અને ઓબ્ઝર્વર પાતળા માધ્યમમાં છે એટલે એનો વક્રી ભવનાંક μ2 ઇક્વલ ટુ 1 અને વક્રતા ત્રિજ્યા કિરણ છે આમ આવે છે અને આપણે માપીશું નીચેની બાજુ આ રીતે માપીશું એટલે વક્રતા ત્રિજ્યા r -10 સેન્ટીમીટર. તો આપણી પાસે ફોર્મ્યુલા -μ1 by u plus μ2 by v equal to μ2 minus μ1 by r. તો μ1 equal to 1.5 minus u 7, μ2 એટલે 1, v1 ફાઇન્ડ કરવાનું છે. તો μ2 minus μ1 1 minus 1.5 minus 10. તેથી v equal to અહીંયા આપણને મળે છે -10
140/23 સેન્ટીમીટર. ઓકે, હવે આના માટે ઇમેજ સાઇઝ જોઈએ તો આપણે લીધેલું હતું લાસ્ટ લેક્ચરની અંદર જ મેગ્નિફિકેશન ગોળીય વક્રીભવનકારક સપાટી તો વક્રીભવનકારક સપાટી દ્વારા મળતા પ્રતિબિંબમાં મોટોની બરાબર v × μ1 u × μ2. જે માધ્યમમાં વસ્તુ એનો વક્રીભવનાંક પ્રતિબિંબ અંતર સાથે અને જે માધ્યમની જ્યાં પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ અંતર અને જે માધ્યમ વસ્તુ એનો વક્રીભવનાંક બેનો ગુણાકાર ઉપર અને જ્યાં પ્રતિબિંબ મળે એનો વક્રીભવનાંક અને વસ્તુ અંતર એ નીચે આવશે. ઇક્વલ ટુ ઇમેજ છેદમાં ઓબ્જેક્ટ I/O. તો v ઇક્વલ ટુ ગિવન અહીંયા 140/23 અને u ઇક્વલ ટુ છે 7, μ1 ઇક્વલ ટુ છે 1.5 અને μ2 ઇક્વલ ટુ 1. 2 ને આ બાજુએ લઈ જઈશ એટલે I બરાબર આપણને મળવાનું છે 2.161 સેન્ટીમીટર મળશે. 2.61 સેન્ટીમીટર એટલે ઉપરની બાજુએ મળે પોતાની તરફ જ આપણને આ તો આપણે સાઈઝ છે આ માઇનસ એટલે આ બાજુ જ મળશે 140/23 એટલે પ્રતિબિંબ અહીંયા મળવાનું છે. ઓકે, અને સાઈઝ છે વધી જશે આ 2 સેન્ટીમીટર તેની જગ્યાએ થોડી કેવી મોટી મળવાની છે વિવર્ધિત મળવાનું છે કારણ કે ઉપર શિફ્ટિંગ થયું એટલે કેવું દેખાશે મોટું દેખાશે. હવે સમતલ અરીસાની સપાટીથી જોતા નીચેથી જોઈએ તો ઓબ્ઝર્વેશન અહીંયાથી કરવાનું છે. નીચેથી ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો આ સપાટી અંતર u -3 થશે. μ1 વસ્તુ જે માધ્યમમાં એનો વક્રીભવનાંક અહીંયા μ1 આવશે અને ઓબ્ઝર્વર જ્યાં હોય તેનો વક્રીભવનાંક μ2 થાય. સમતલ સપાટી છે એટલે r કેવું થશે ઇન્ફાઇનાઇટ થશે. તેથી -μ1/u -μ1 એટલે 1.5 u એટલે -3 પ્લસ μ2/v μ2 એટલે 1 v ફાઇન્ડ કરવાનો છે. μ2 - μ1 એટલે 1 - 1.5 ડિવાઇડ બાય r ઇક્વલ ટુ ઇન્ફિનિટી. કોઈ પણના છેદમાં ઇન્ફિનિટી એટલે આ ટર્મ 0 થશે. અને આ બાજુએ લઈ લો 1.5/3 એટલે થશે 0.5 તો 0.5 માઇનસ આવશે 0.5 એટલે 1/2 એટલે v ઇક્વલ ટુ -2 સેન્ટીમીટર એટલે વસ્તુ ધરાવે અહીંયા આપણને જોવા મળશે. ઓકે, તો -2 સેન્ટીમીટર અહીંયા ઇમેજ આની મળશે. તો v ઇક્વલ ટુ -2 સેન્ટીમીટર I/O v/u μ1/μ2 देखो I ઇક્વલ ટુ v ઇક્વલ ટુ છે 2 u ઇક્વલ ટુ છે 3 μ1 ઇક્વલ ટુ 1.5 μ2 ઇક્વલ ટુ 1 ઇન્ટુ o આ બાજુ એટલે 2 તો 1.5 એટલે 3/2 3 કેન્સલ 1 2 જશે તો 2 સેન્ટીમીટર. તો જેવડી વસ્તુ છે એવડું જ આપણને શું મળે છે પ્રતિબિંબ જોવા મળે છે. ઓકે, તો યાદ રાખવાનું છે આની અંદર શું યાદ રાખવાનું છે કે જે માધ્યમમાં વસ્તુ હોય આ વક્રીભવનકારક સપાટી માટે અગત્યના પોઈન્ટમાં પહેલું જે માધ્યમમાં વસ્તુ હોય એનો વક્રીભવનાંક μ1 લેવાનો, જ્યાં ઓબ્ઝર્વર હોય એનો વક્રીભવનાંક μ2 લેવાનો. જો વક્રતા આપાત કિરણની દિશામાં આમાં જ હોય તો r ધન અને એની વિરુદ્ધ બાજુ હોય તો r ઋણ લેવાનું રહેશે. અને આ મોટવડીનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. જો આભાસી વસ્તુ મળતી હોય એટલે કે બે વક્રીભવનકારક સપાટી હોય તો પ્રથમનું પ્રતિબિંબ બીજાની પાછળ મળતું હોય તો બીજી સપાટી માટે એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આની જેમ કે આનું પ્રતિબિંબ આની આ બાજુએ મળે છે જે આના માટે આભાસી વસ્તુ તરીકે વર્તે તો આભાસી વસ્તુ હંમેશા ધન લેવાની રહેશે. ઓકે, ફરી પાછું જ્યાં વસ્તુ હોય તેનો વક્રીભવનાંક μ1, જ્યાં ઇમેજ મળે એનો વક્રીભવનાંક μ2, વક્રતા ત્રિજ્યા આપાત કિરણની દિશામાં મેજરમેન્ટ થાય તો ધન, એની વિરુદ્ધ દિશામાં જાય તો ઋણ, અને પ્રથમ સપાટીનું પ્રતિબિંબ બીજી સપાટીની પાછળ મળતું હોય તો એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને એને આપણે વસ્તુ અંદર ધન લેવાના. આટલા પોઈન્ટ આમાં યાદ રાખવાના છે. અને છેલ્લું મેગ્નિફિકેશન છે m ઇક્વલ ટુ v/u μ1/μ2 એટલે I/O આ આપણે યાદ રાખવાનું રહેશે. ઓકે.